તો સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો આજે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ અને તે વાત કરવાની છે જામનગર મહાનગરપાલિકા દ્વારા સામાન્ય વહીવટી વિભાગમાં જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો આ જે પરીક્ષા જે છે તેના વિશે જો આપણે વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકા છે આ જે પોસ્ટમાં જો તમે સિલેક્ટ થાવ તો તમને પરમેનન્ટ જે છે એ જામનગરમાં નોકરી કરવી પડે, બરાબર। એમાંથી તમારી નોકરી બદલી છે એ બીજા મહાનગરપાલિકામાં થઈ શકે નહીં। તો આજે જુદી જુદી પરીક્ષાની ભરતી બહાર પાડવામાં આવેલી છે તો એમાં જે છે આપણે કઈ કઈ ફોર્મ ભરી શકશું તેના વિશે આપણે વાત કરવાના છીએ। તો કે આ જે ફોર્મ જે છે એ તો કે ઓજસ પરથી તમે ફોર્મ ભરી શકશો, બરાબર। ફોર્મ ભરવાની તારીખ તો કે 1/7/2024 થી 21 તારીખ સુધી 21/7/2024 સાંજે 11:59 સુધી તમે ફોર્મ ભરી શકશો। હવે કઈ પોસ્ટ છે તો કે અધિક મદદનીશ ઇજનેર, બરાબર, સિવિલ એન્જિનિયર માટે છે। એમાં વિશે જે તમારે લાગુ પડતું હોય તો તમે જોઈ લેજો, બરાબર। અધિક મદદનીશ ઇજનેર મિકેનિકલ માટે પણ છે। ત્યારબાદ તો કે અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ માટે પણ ભરતી છે, પરંતુ હું તમને જે વાત કરવાનો છું એ જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, બરાબર, તો કે તેના વિશે હું વાત કરવાનો છું। અને જગ્યાની સંખ્યા કેટલી છે તો કે જગ્યા જે છે તમારે 67 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે અને 3 વર્ષ સુધી જે છે તમે તો કે કેટલો પગાર છે તો કે 3 વર્ષ સુધી તમારો 26,000 પગાર છે, ત્યારબાદ તમે ફૂલ પગારમાં આવી જજો। તો આ જે કેટેગરી વાઇઝ જે છે એ તમે જગ્યા પણ અહીં જોઈ શકો છો। તમારે જે તે કેટેગરી લાગુ પડતી હોય એની તમે અહીં જોઈ શકો છો। તો એ જે છે માહિતી તમને આ જે બોક્સ જે છે આ બોક્સમાં તમારી કેટેગરી વિશે માહિતી આપવામાં આવેલી છે, તો એ પણ તમે જોઈ શકો છો। હવે તો કે આ જે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે જો વાત કરવામાં આવે તો તેનું જે જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર છે તેના વિશે જો હું તમને જો ડાયરેક્ટ વાત કરું તો તેનું જે છે એ તો કે એમાં તમારે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ। લેખિત પરીક્ષામાં જે તમારે વધારે માર્ક આવશે એ રીતે તમારું મેરિટ બનશે અને તમે CCT પાસ કરવાની રહેશે। જ્યારે તમે પાસ થઈ જાઓ ત્યારે કોઈ પણ સંસ્થા જે છે તેની તમારે પરીક્ષા CCCની પરીક્ષા પાસ કરવાની રહેશે, બરાબર। તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ એ પણ તમે જાણો છો, બરાબર। એના વિશે આપણે કંઈ ખાસી એવી ચર્ચા કરવાની થતી નથી, બરાબર। ત્યારબાદ આપણે વાત કરીએ તો આ જે જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે, જુનિયર ક્લાર્કના પરીક્ષાનું સિલેબસ આપણે જોઈએ તો તમારો જે સિલેબસ જે છે તેના વિશે હું તમને વાત કરી દઉં તો કોમ્પ્યુટર ઓપરેટર જે છે એ કોમ્પ્યુટર ઓપરેટરના સિલેબસ વિશે જો વાત કરવામાં આવે તો તેના સિલેબસ આપણને અહીં આપવામાં આવેલો છે અને આમાં તમારે ગુજરાતી વ્યાકરણ 20 માર્કનું છે, અંગ્રેજી તો કે 20 માર્કનું છે, કમ્પ્યુટર 30 માર્કનું છે અને તમારું જીકે બધું જો ભેગું કરીને જોઈએ તો તમારું 30 માર્કનું થશે। આમ ટોટલ 100 માર્કનું પેપર છે અને આમાં તમે મેરિટમાં આવો એટલે તમારી CPT પરીક્ષા લેવામાં આવશે અને બંનેનું જે છે પછી તો કે મેરિટ બનશે અને તમારે મેરિટમાં વધારે માર્ક હશે તો તમે જે છે આ પરીક્ષામાં પાસ થઈ શકશો, બરાબર। જો અહીં લખેલું છે ને ઓછામાં ઓછા 35% લાવવાના છે, પણ એ કોઈ આપણે એવું ખાસું એવું અગત્યનું લાગતું નથી કારણ કે મેરિટમાં જેટલા તમે આગળ હશો એટલું તમે જે છે પાસ થવાની શક્યતાઓ વધારે ધરાવો છો, બરાબર। તો એ આપણે વાત કરી નાખી। હવે તો કે અરજી કરવાની રીત જે છે ઓજસ ઉપરથી તમે ફોર્મ ભરો છો એટલા માટે તમને ખબર છે કે તમારે અરજી જે છે કઈ રીતે કરવાની હોય છે। તમે જે તે કેટેગરીમાંથી આવો છો તો તેની માટે તમારી પાસે તેનું સર્ટિફિકેટ હોવું જોઈએ। નોન ક્રિમિનલ જે OBC વાળા છે તેના માટે નોન ક્રિમિનલ, EWS વાળા માટે EWSનું સર્ટિફિકેટ જે છે એ તમારે હોવું જોઈએ। તો આ આપણે વાત કરી જુનિયર ક્લાર્કની પરીક્ષા જે છે જુનિયર ક્લાર્કની પરીક્ષાનો સિલેબસ શું છે, ફોર્મ ભરવાની તારીખ 21/7 છેલ્લી છે એટલે તમારે જો લાગુ પડતું હોય ને તમારે ફોર્મ ભરવું હોય તો ભરી દેજો, બરાબર। મહેનત કરજો એટલે આમાં તમે સફળતા થઈ જશો। ચાલો મિત્રો, બાય, જય હિન્દ, જય ભારત।